હેલો દોસ્તો, હું એડવોકેટ શેખ અલીફ આજે તમારા વચ્ચે EIB-19 માટે મહત્વનો જજમેન્ટ એટલે કે મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1978 કેસની પૃષ્ઠભૂમિ કંઈક આવી છે કે પાસપોર્ટ ઓથોરિટી અને સરકાર દ્વારા મેનકા ગાંધીનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. ત્યારે મેનકા ગાંધીએ સરકાર પાસે પાસપોર્ટને જપ્ત કરવા માટેના કારણોની માંગ કરી. ત્યારે સરકારે જાહેર હિત માટે જપ્ત કર્યો હોવાથી કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો. ત્યારે મેનકા ગાંધીએ આર્ટિકલ 14, 19 અને 21નું ઉલ્લંઘન કર્યું હોવાના આધારે આદેશને પડકારીને ભારતીય બંધારણના આર્ટિકલ 32 હેઠળ રીટ અરજી દાખલ કરી. ત્યારે યુનિયને તેમની લેખિત રજૂઆતમાં જવાબ આપતા જણાવ્યું કે તેણીનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો કારણ કે કમિશન ઓફ ઇન્ક્વાયરી સમક્ષ કાનૂની કાર્યવાહીના સંબંધમાં તેની હાજરી જરૂરી હોવાની શક્યતા હતી. આ બાબતે તારીખ 25/1/1978માં ચુકાદો આપતા 7 જજોની બેન્ચ દ્વારા ફરી એકવાર A.K. ગોપાલનના ચુકાદાને રદબાતલ કરતા કોર્ટે આ કેસમાં જણાવ્યું હતું કે બંધારણના આર્ટિકલ 21 હેઠળની પ્રક્રિયા મનસ્વી, અન્યાયી, દમનકારી અથવા ગેરવ્યાજબી હોઈ શકે નહીં અને બંધારણની આર્ટિકલ 14, 19 અને 21 જેને સુવર્ણ ત્રિકોણ અથવા ટ્રિનિટી તરીકે પણ ઓળખવામાં આવે છે તેના વચ્ચેનો સંબંધ સ્થાપિત કર્યો હતો અને વધુમાં જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખતો કાયદો તેમાંના કોઈ પણનું ઉલ્લંઘન ન કરે અને ફરીવાર A.K. ગોપાલનને રદબાતલ કરવામાં આવ્યું. આઈ હોપ કે તમને આટલી માહિતી ગમી હશે.